રમઝાન એટલે ઇસ્લામનો પવિત્ર મહિનો, એક એવો મહિનો જેમાં રોઝા રાખવાનું અને ગરીબોને દાન આપવાનું વિશેષ મહત્વ રહેલું છે. પણ રમઝાનમાં રોઝા રાખતી વખતે સહેરી અને ઇફતાર ખાસ કરવામાં આવે છે. ઇફતાર કરીને રોઝો ખોલવામાં આવે છે. ચાલો જાણીએ શું છે તેનું મહત્વ. રમઝાન ઇસ્લામનો પવિત્ર મહિનો છે જેમાં મુસ્લિમો રોઝા રાખે છે. સહેરી અને ઇફતાર ખાવાથી સહનશીલતા અને કૃતજ્ઞતા કેળવાય છે. પૈગંબર મોહમ્મદના અનુસરણથી આ ક્રિયાઓ સુન્નત માનવામાં આવે છે. રમઝાનમાં મુસ્લિમ સમાજ રોઝા રાખે છે. રોઝાની શરૂઆત સવારે ફજરની નમાઝ પહેલા સહેરી ખાવાથી થાય છે. સહેરી ખાવાથી આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાની શક્તિ મળે છે. દિવસ દરમિયાન કશું જ ખાવા પીવાનું હોતું નથી અને સાંજે સૂર્યાસ્ત પછી ઇફતાર કરીને રોઝા ખોલવામાં આવે છે. ઇફતાર કરતા પહેલા દુઆ માંગવામાં આવે છે અને ખજૂર અથવા પાણીથી રોઝા ખોલવામાં આવે છે. સહેરી અને ઇફતાર ફક્ત ખાવા પીવાની ક્રિયાઓ નથી, પરંતુ આપણામાં સહનશીલતા, આભાર અને અલ્લાહની નેમતો પ્રત્યે કૃતજ્ઞતા કેળવવાનો માર્ગ છે. રમઝાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં દરેક સારા કામનો સવાબ 70 ગણો વધી જાય છે. સવારે ફજરનો સમય શરૂ થાય તે પહેલાં ખાવા પીવાનું છોડી દેવામાં આવે છે અને સહેરી કરવી એ સુન્નત માનવામાં આવે છે. સુન્નત એટલે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે કાર્યો કર્યા તેને અનુસરવા. સાંજે મગરિબની નમાઝ પછી ઇફતાર કરીને રોઝા ખોલવામાં આવે છે. રમઝાન મહિનામાં દરેક બાલિગ અને આકિલ મુસલમાન પર રોઝા રાખવા ફરજિયાત છે. જે લોકો રોઝા નથી રાખતા તેમને ગુનેગાર માનવામાં આવે છે. સહેરી અને ઇફતાર બંને સુન્નત છે, કારણ કે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પણ આ રીતે રોઝા રાખ્યા હતા. એટલે આ રાતનું મહત્વ એટલા માટે જ વધી જાય છે કે આ રાત્રે જ કુરાન જેવી નેમત દુનિયાવાળાઓને મયસર થઈ છે. અને આ રાતની મહત્વ એ બી બતાવ્યું આવ્યું કુરાન પાકમાં અલ્લાહ તાલા કહે છે કે આ રાતની ઇબાદત 1000 મહિનાની ઇબાદતની બરાબર ગણવામાં આવે છે. એટલે આ રાતનું મહત્વ એટલે છે કે જે લોકો આ રાતમાં જે ઇબાદત કરશે એનો સવાબ, એનો બદલો 1000 મહિના જેટલી ઇબાદત જેટલો ગણવામાં આવે છે. એટલે આ રાત્રે લોકો ઇબાદતમાં પસાર કરે છે, જાગે છે, નિફળ નમાઝો પડે છે, કુરાન પાકની તિલાવત કરે છે અને દરૂદ શરીફ પડે છે અને ખૂબ ખૂબ દુઆઓ માગે છે. આ રાતમાં જે દુઆ માંગવામાં આવે છે એ દુઆને અલ્લાહ તાલા કબૂલ ફરમાવે છે. એટલા માટે લૈલતુલ કદ્રની રાત તમામ રાતોની સરદાર. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર. રમઝાન એટલે ઇસ્લામનો પવિત્ર મહિનો, એક એવો મહિનો જેમાં રોઝા રાખવાનું અને ગરીબોને દાન આપવાનું વિશેષ મહત્વ રહેલું છે. પણ રમઝાનમાં રોઝા રાખતી વખતે સહેરી અને ઇફતાર ખાસ કરવામાં આવે છે. ઇફતાર કરીને રોઝો ખોલવામાં આવે છે. ચાલો જાણીએ શું છે તેનું મહત્વ. રમઝાન ઇસ્લામનો પવિત્ર મહિનો છે જેમાં મુસ્લિમો રોઝા રાખે છે. સહેરી અને ઇફતાર ખાવાથી સહનશીલતા અને કૃતજ્ઞતા કેળવાય છે. પૈગંબર મોહમ્મદના અનુસરણથી આ ક્રિયાઓ સુન્નત માનવામાં આવે છે. રમઝાનમાં મુસ્લિમ સમાજ રોઝા રાખે છે. રોઝાની શરૂઆત સવારે ફજરની નમાઝ પહેલા સહેરી ખાવાથી થાય છે. સહેરી ખાવાથી આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાની શક્તિ મળે છે. દિવસ દરમિયાન કશું જ ખાવા પીવાનું હોતું નથી અને સાંજે સૂર્યાસ્ત પછી ઇફતાર કરીને રોઝા ખોલવામાં આવે છે. ઇફતાર કરતા પહેલા દુઆ માંગવામાં આવે છે અને ખજૂર અથવા પાણીથી રોઝા ખોલવામાં આવે છે. સહેરી અને ઇફતાર ફક્ત ખાવા પીવાની ક્રિયાઓ નથી, પરંતુ આપણામાં સહનશીલતા, આભાર અને અલ્લાહની નેમતો પ્રત્યે કૃતજ્ઞતા કેળવવાનો માર્ગ છે. રમઝાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં દરેક સારા કામનો સવાબ 70 ગણો વધી જાય છે. સવારે ફજરનો સમય શરૂ થાય તે પહેલાં ખાવા પીવાનું છોડી દેવામાં આવે છે અને સહેરી કરવી એ સુન્નત માનવામાં આવે છે. સુન્નત એટલે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે કાર્યો કર્યા તેને અનુસરવા. સાંજે મગરિબની નમાઝ પછી ઇફતાર કરીને રોઝા ખોલવામાં આવે છે. રમઝાન મહિનામાં દરેક બાલિગ અને આકિલ મુસલમાન પર રોઝા રાખવા ફરજિયાત છે. જે લોકો રોઝા નથી રાખતા તેમને ગુનેગાર માનવામાં આવે છે. સહેરી અને ઇફતાર બંને સુન્નત છે, કારણ કે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પણ આ રીતે રોઝા રાખ્યા હતા. એટલે આ રાતનું મહત્વ એટલા માટે જ વધી જાય છે કે આ રાત્રે જ કુરાન જેવી નેમત દુનિયાવાળાઓને મયસર થઈ છે. અને આ રાતની મહત્વ એ બી બતાવ્યું આવ્યું કુરાન પાકમાં અલ્લાહ તાલા કહે છે કે આ રાતની ઇબાદત 1000 મહિનાની ઇબાદતની બરાબર ગણવામાં આવે છે. એટલે આ રાતનું મહત્વ એટલે છે કે જે લોકો આ રાતમાં જે ઇબાદત કરશે એનો સવાબ, એનો બદલો 1000 મહિના જેટલી ઇબાદત જેટલો ગણવામાં આવે છે. એટલે આ રાત્રે લોકો ઇબાદતમાં પસાર કરે છે, જાગે છે,
નિફળ નમાઝો પડે છે, કુરાન પાકની તિલાવત કરે છે અને દરૂદ શરીફ પડે છે અને ખૂબ ખૂબ દુઆઓ માગે છે. આ રાતમાં જે દુઆ માગવામાં આવે છે એ દુઆને અલ્લાહ તાલા કબૂલ ફરમાવે છે. એટલા માટે લૈલતુલ કદ્રની રાત તમામ રાતોની સરદાર. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.